ઓલરેડી આપણે 15 ક્વેશ્ચનની ચર્ચા કરેલી છે. આજે 16 નંબરના ક્વેશ્ચનથી આપણે મિત્રો ચર્ચા કરવાની છે, જે એક્ઝામ માટે ઘણા બધા કામના છે. ચલો 16 નંબરનો પ્રશ્ન મિત્રો આપણી સામે આવી ગયો છે. તમે આન્સર આપવાનો પ્રયત્ન કરજો. નોટ્સ અને પેન જોડે હોવી જોઈએ ભાઈ, તો જ મજા આવશે. રીઝનિંગમાં નોટ્સ અને પેન આપણી જોડે હોવું જોઈએ. જો મહિનાની 9 તારીખ રવિવારના આગળના દિવસે હોય તો તે મહિનાની પહેલી તારીખે કયો વાર હતો? બધા જ ક્વેશ્ચન ક્યાંક ને ક્યાંક એક્ઝામમાં પૂછાયેલા છે ભાઈ. ફટાફટ સોલ્વ કરજો ભાઈ, આન્સર આપજો. ચલો ચલો ભાઈ, કોઈનો આન્સર મળે ચેક કરીએ આપણે. થોડુંક જલ્દી કરજો આન્સર લાવવામાં. પહેલા તો લેક્ચરની શરૂઆત કરતા હોય, ખરેખર ભણવા બેઠા હોય તો તમારી જોડે નોટ્સ અને પેન હોવી જોઈએ ભાઈ, તો જ મજા આવશે. કોઈનો આન્સર આવી રહ્યો છે સી. ઉતાવળ નહીં, એકદમ આરામથી. એક્ઝામ રિલેટેડ કેવા પ્રકારના પ્રશ્નો પરીક્ષામાં હશે, કેવા પૂછાયેલા છે, કેવા પૂછાય છે, કે બધી ચર્ચા મિત્રો આપણે આજે કરવાની છે. કોઈનો આન્સર આવે છે ડી. ઓકે, શુક્રવાર. ચલો સરસ, ચેક કરી લઈએ. કાંઈ છે નહીં ભાઈ, પ્રશ્ન સમજી લો શું કહેવા માંગે છે. પ્રશ્નમાં શું કહે છે? જો મહિનાની 9 તારીખ રવિવારના આગળના દિવસે હોય, રવિવારનો આગળનો દિવસ, તો પહેલા લખી દઈએ 9 તારીખે કયો વાર ભાઈ? તો કે શનિવાર. રવિવારનો આગળનો દિવસ એટલે શનિવાર. અહીંયા આપણે 9 થી પછી નથી જવાનું, મતલબ 10, 11 પર નથી જવાનું, પહેલી તારીખ પર પહોંચવાનું છે ભાઈ. તો સીધી વસ્તુ સમજી લો. માની લો કે પહેલી તારીખે, માની લો કે આજે સોમવાર હોય તો અઠવાડિયા પછી પાછો સોમવાર આવે, પાછો અઠવાડિયા પછી સોમવાર આવે, મતલબ કે દર અઠવાડિયે સોમવાર આવે છે. 7 દિવસ પછી એનો એ વાર રિપીટ થાય. તો એ જ રીતે 7 દિવસ પછી એનો એ વાર રિપીટ થતો હોય તો 7 દિવસ પહેલા પણ એ જ વાર હશે. આપણે કોઈ ગધા મજૂરી નથી કરવાની ભાઈ. 9 તારીખે શનિવાર છે તો 8 તારીખ શુક્રવાર, 7 તારીખ ગુરુવાર, આવું કાંઈ નથી કરવાનું. 9 તારીખ પછી નહીં, પહેલા જવું છે તો 9 માંથી બાદ કરું 2 દિવસો, એટલે કે અહીંયા 7 દિવસ બાદ કરું. 7 દિવસ પહેલા ભાઈ હશે બીજી તારીખ, અને આ બીજી તારીખે પણ મિત્રો શું હશે? તો કે શનિવાર હશે. બરોબર ને? અને આપણે જવું છે પહેલી તારીખ, તો ભાઈ પહેલી તારીખે કયો વાર હશે? શુક્રવાર હશે. કાંઈ છે ને, એકદમ બેઝિક પ્રશ્નો હતા, માં કશું હતું નહીં. જે લોકો આન્સર સી આપી રહ્યા છે એ લોકો જોઈ લેજો એકવાર. ના ખબર પડે તમે આવું પણ સમજી શકો છો કે 9 તારીખે રવિવારના આગળનો દિવસ મતલબ કે શનિવાર. તો 8 તારીખ 7, 6, 5, 4, 3, 2 અને 1, તો આ ખબર પડી જાય ભાઈ. અહીંયા શુક્રવાર, અહીંયા ગુરુવાર, અહીંયા બુધવાર, અહીંયા મંગળવાર, અહીંયા સોમવાર, અહીંયા રવિવાર, અને જો શનિવારે પાછો આવ્યો ને શનિવાર. અને આપણને પહેલી તારીખ પૂછે ભાઈ, તો પહેલી તારીખે કયો વાર મળે? શુક્રવાર. પણ એક્ઝામમાં ધંધો કરાય નહીં, બરોબર ને? એક્ઝામમાં ધંધો કરીશું નહીં, કશું જ કરવાનું નહીં. 7 દિવસ પહેલા તો એ જ રીતે 7 દિવસ પછી. 7 દિવસ પહેલા પૂછે તો 7 માઇનસ કરો તો એ જે તારીખ હશે, દિવસે જે વાર હશે એનો એ જ વાર રિપીટ થયો હશે. તો એ જ રીતે આપણે 9 તારીખે શનિવાર હતો તો એના એક્ઝેક્ટ 7 દિવસ પહેલા બીજી તારીખ હશે, અને બીજી તારીખે પણ શનિવાર હશે. આપણને પૂછે પહેલી તારીખ, તો પહેલી તારીખે ભાઈ કયો વાર હશે? શુક્રવાર, જે આપણને ઓપ્શન ડી માં આપેલો છે. ચલો કન્ફર્મ છે? એટલું મોટું ના જ કરાય ને, સીધી વસ્તુ શોર્ટકટ કી સમજી લો, મજા આવશે. ચલો 17 નંબરનો ક્વેશ્ચન મસ્ત મજાનો છે ભાઈ. એ જ ટાઈપનો કંઈક એક્ઝામ્પલ છે. રિસેન્ટલી હમણાં જે સિનિયર ક્લર્કની એક્ઝામ ગઈ 31/7/2021 ના રોજ, એમાં ટાઈપનો ક્વેશ્ચન હતો એક્ઝામમાં. ચલો ફટાફટ આન્સર આપજો ભાઈ. એ જ ટાઈપનું એક્ઝામ્પલ છે. એક મહિનાનો 7મો દિવસ શુક્રવાર કરતા 3 દિવસ વહેલો વાર હોય તો તે મહિનાના 19મા દિવસે કયો વાર હશે? 19મા દિવસે કયો વાર હશે? ત્રેવીસ જણ લાઈવ છે, ખાલી લાઈક કેટલી તમે એકવાર જોઈ લેજો ભાઈ. ફટાફટ એકવાર લાઈક કરી દેજો.
જેટલા મિત્રો પ્રિપેરેશન સાથે જોડાયેલા છે તમામ મિત્રો તમારા ગ્રુપમાં મિત્રો સુધી આ લેક્ચરને એકવાર શેર કરી દો તો મને બી કંઈક બનાવવાની મજા આવે. લાઈક ઘટે છે લાઈક. કોઈનો આન્સર આવે છે સી. જોઈ લઈએ. સન્ડે. ચલો જોઈ લઈએ. અહીંયા હું જ્યાં સુધી ગણાવું ત્યાં સુધી તમે એકવાર લાઈક કરી દો, મજા આવશે. સાતમો દિવસ શુક્રવાર કરતા 3 દિવસ વહેલો વાર. માની લો કે અહીંયા શુક્રવાર કરતા પહેલો દિવસ, પછી આ બીજો દિવસ અને આ ત્રીજો દિવસ. શુક્રવાર કરતા પહેલો દિવસ આગળ એટલે ભાઈ આવશે ગુરુવાર, બીજો દિવસ એટલે બુધવાર અને ત્રીજો દિવસ આગળ એટલે મંગળવાર. એનો મતલબ કે 7મો દિવસ કયો છે ભાઈ? મંગળવાર છે. બરોબર ને? આપણે જવું છે 19મા દિવસે. 7મા દિવસે મંગળવાર, તો પાછો 14મા દિવસે પણ મિત્રો મંગળવાર જ આવશે ને? પાછો 14મા દિવસે પણ મંગળવાર જ આવશે. અને આપણે જવાનું છે 19 દિવસે, તો 19 પર જવા 14મા કેટલા પ્લસ કરવાના ભાઈ? 5. તો અહીંયા 19મા દિવસે જવા તમે મંગળવારમાં 5 પ્લસ કરો. મંગળ પછી 5 એટલે ગુરુ શુક્ર શનિ રવિ ને સોમ. તો 19મા દિવસે ભાઈ રવિવાર હશે. કયો વાર હશે? રવિવાર હશે. જેટલા લોકોનો રવિવાર છે ફાઇનલ કન્ફર્મ આન્સર હશે ભાઈ. રવિવાર આન્સર આવશે, જે આપણને ઓપ્શન સી માં આપેલો છે. ચલો કન્ફર્મ છે, સરસ. ઘણા બધા લોકોનો અહીંયા ફાઇનલ સાચો આન્સર મળી ગયો હતો. ચલો લાઈક ઓછી છે અને હજુ લગભગ તમે લોકોએ કઈ શેર નથી કર્યું. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન ભાઈ છે, હરવિજયનો જન્મ જે મહિનાના 3જા ગુરુવારે હતો. હરવિજયનો જન્મ જે મહિનાના 3જા ગુરુવારે હતો, જો તે મહિનો સોમવારે શરૂ થતો હોય તો હરવિજયની જન્મ તારીખ કઈ હશે? મસ્ત મજાનો ક્વેશ્ચન છે ભાઈ. આ ટાઈપના એક્ઝામ્પલો હશે જે આપણને તાત્કાલિક આન્સર બની આવે અને એક્ઝામમાં આપણી 2-5-10 મિનિટ લઈ લેશે. ચલો ફટાફટ આન્સર આપજો ભાઈ. ફટાફટ આન્સર આપી દેજો. અઢાર નંબરનો ક્વેશ્ચન આપણી સ્ક્રીન પર આવી ગયો છે. ફટાફટ આન્સર આપજો. કોણ આન્સર આપે છે આપણે ચેક કરી લઈએ ભાઈ. અઢાર નંબરનો ક્વેશ્ચન શાંતિથી વાંચો. શાંતિથી વાંચો. ચલો ફટાફટ ભાઈ. ચલો કોઈનો 18 આવે છે? ઓપ્શન બી, સી. જોઈ લઈએ. ચાલો ચલો ભાઈ એકવાર આવી જજો સ્ક્રીન પર, ફટાફટ ચેક કરી લઈએ. હરવિજયનો જન્મ જે મહિનાના 3જા ગુરુવારે છે, પણ મહિનો કઈ તારીખે ચાલતા હે? અહીંયા મહિનો સોમવારે ચાલતા હે, તો મતલબ કે 1લી તારીખે સોમવાર. 1લી તારીખે સોમવાર. 3જા ગુરુવારે જવા માટે પહેલા આપણે પહેલા ગુરુવારે જઈશું ભાઈ. પહેલા ગુરુવારે જવા માટે શું જોયું? 1લી તારીખે સોમવાર છે તો બીજી તારીખે મંગળવાર હશે, ત્રીજી તારીખે બુધવાર હશે અને ચોથી તારીખે ગુરુવાર હશે. અને આ જે છે એ ભાઈ પહેલો ગુરુવાર છે. આ છે પહેલો ગુરુવાર છે. આપણે 3જા ગુરુવારે જવું છે તો એક્ઝેક્ટ 7 દિવસ પછી, 7 દિવસ પછી એટલે ભાઈ 11 તારીખે પણ ગુરુવાર હશે, જે બીજો ગુરુવાર હશે. અને આપણે 3જા ગુરુવારે જવા બીજા, આમાં હું 7 પ્લસ કરીને લાવ્યો છું અને આમાં બીજા હું 7 પ્લસ કરી એટલે સીધો 18 તારીખ આવશે. અને 18 તારીખ એટલે ભાઈ ત્રીજો ગુરુવાર. 3જા ગુરુવારે એમનો જન્મ થયો હતો. મતલબ કે કઈ તારીખે ભાઈ? 18 તારીખે. 18 તારીખ આપણો ફાઇનલ કન્ફર્મ આન્સર હશે ભાઈ, જે ઓપ્શન બી માં આપણને આપેલો છે. 18 તારીખ જે લોકોને જવાબ મળી ગયો હોય કન્ફર્મ કરજો. બાકીને એકવાર જોઈ લેજો ફટાફટ, ક્યાંય પણ ભૂલ કરી હોય તો ચેક કરી લેજો. સરસ 18 તારીખ મોસ્ટલી લોકોનો 18 તારીખ આન્સર છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન ભાઈ 19 નંબરનો. હવેથી ભાઈ ખાસ ધ્યાન રાખજો,
એક્ઝામમાં ખરેખર જો લેવલના પ્રશ્નો પૂછે ને તો આ ટાઈપનાથી પ્રશ્નોથી હવે શરૂઆત થઈ રહી છે. કારણ ભારે કાંઈ નથી, પણ વાત એમ છે કે આવા પ્રશ્નો ગણવા માટે મેક્સિમમ આપણી જોડે 2-3 મિનિટનો સમય જોઈએ છે ભાઈ. એટલે આવા ક્વેશ્ચન આપણા આવનારી તમામ એક્ઝામ માટે સૌથી મહત્વનો ભાગ ભજવે છે. એટલે હવેથી તમે ખાસ વ્યવસ્થિત નોટ્સ બનાવજો ને હવેથી જે એક્ઝામ્પલ આપણે લઈ રહ્યા છીએ એ બધા જ આવનારી તમામ એક્ઝામ માટે સૌથી ઇમ્પોર્ટન્ટ છે. ચલો ભાઈ ફટાફટ આન્સર આપજો, ફટાફટ આન્સર આપી દેજો. 19 નંબરનો બહુ મસ્ત મજાનો ક્વેશ્ચન આપણી સ્ક્રીન પર આવી ગયો છે, જે ખરેખર એક્ઝામ માટે સૌથી ઇમ્પોર્ટન્ટ છે. અને આવા એક્ઝામ્પલ આપણો સમય માંગશે, 100% સમય માંગશે. આન્સર આપજો. જેટલા લોકો લાઈવ લેક્ચરમાં જોડાયેલા છે તમામ આન્સર આપો, માત્ર જોવા માટે ના જોતા. આન્સર આપશો કંઈક જાણવા મળશે, કંઈક નવી વસ્તુ મળશે, એક્ઝામ માટે કામની છે. એક્ઝામ નહીં આપો તો દિમાગ ખુલશે. ઓપ્શન બી, આરામથી આરામથી, બિલકુલ ઉતાવળ નથી કરવાની ભાઈ. પ્રશ્નો કઈ રીતે ગણવા એ ખબર પડવી જોઈએ. પ્રશ્નમાં છે કાંઈ નહીં, જોવા જઈએ તો 1.5 લીટીનો પ્રશ્ન નથી, 1 લીટી ન થાય પૂરી. 3 ઓગસ્ટ 1996 ના રોજ સોમવાર છે, તો 29 ડિસેમ્બર 1996 ના દિવસે કયો વાર હોય? તમે લોકો જે પ્રમાણે આન્સર આપી રહ્યા છો ને એ પ્રમાણે કેવું લાગે છે ખબર છે? તમારી કોઈની જોડે નોટ્સ નથી. આ મૂવી જોવા બેઠા હોય ને એ ટાઈપનું તમે લોકો લેક્ચર મતલબ જોઈ રહ્યા છો. પ્રશ્ન ખરેખર સમજીને આન્સર આપતા હોત તો લગભગ આન્સર ઘણા બધાનો સાચો હોત. એક વાર હું ગણું ચેક કરી લેજો, અને જો હવે તમારો આન્સર ખોટો હોય તો મને એવું જરૂર લાગે છે કે 100% તમારી જોડે નોટ્સ અને પેન હોવી જોઈએ ભાઈ, બરોબર ને? પ્રશ્ન કઈ રીતે સોલ્વ થાય છે રાજા આપો. 3 ઓગસ્ટ 1996. અહીંયા ખાસ એક વસ્તુ પહેલા ચેક કરવાની ભાઈ કે આપેલી સાલ છે એમાં કોઈ બદલાવ છે કે નહીં, તો કે બિલકુલ નહીં. અહીંયા હવે ખાલી એટલું જોઈ લો, 3 ઓગસ્ટે સોમવાર છે તો 29 ડિસેમ્બરે કયો વાર હોય, જેની પહેલા મૌખિક ચર્ચા કરી લઉં. ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર. મતલબ કે 3 ઓગસ્ટનો વાર આપણી જોડે છે સોમવાર, તો ઓગસ્ટ મહિનાના 3 તારીખ પછીના દિવસો, પછી સપ્ટેમ્બર મહિનો આખો જ, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર મહિનાના 29 દિવસ, આ બધા જ દિવસો આપણે ભેગા કરવા પડે, એમનો સરવાળો કરવો પડે, અને ભાગ્યા 7 કરવા પડે, અને જે વધારાની શેષ વધે એના આપણે આમાં પ્લસ કરીશું, જે આપણો ફાઇનલ આન્સર હશે. બરોબર ને? જે અમે મૌખિક વાત કરી છે એને હું ગણતરી કરીને સમજાવું છું, જરા ધ્યાન દેજો ભાઈ. ઓગસ્ટ, પછી સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર. ઘણા બધા લોકોને ઘણી બધી ભૂલો પડતી હોય છે, પણ અહીંયા ખાસ એક કામ કરવાનું. ઓગસ્ટ મહિનાની 3જી તારીખ આપેલી છે ભલે, પણ પહેલા હું ઓગસ્ટ મહિનાના કુલ દિવસો ભાઈ લખી નાખીશ. તો કે ઓગસ્ટ મહિનાના કુલ દિવસો ભાઈ કેટલા હોય? 31. પણ આપણે ઓગસ્ટ મહિનો આખો ગણવાનો નથી, કારણ કે એમાં પહેલી, બીજી અને ત્રીજી તારીખ એ લોકોએ ઓલરેડી ગણીને આપી દીધેલી છે. મતલબ કે 3 દિવસ સિવાયના બાકી રહે છે 28 દિવસ. મતલબ કે ઓગસ્ટ મહિનાના 3જી તારીખ પછીના 31 માંથી 3 સિવાય પછીના 28 દિવસ ગણવાના છે. સપ્ટેમ્બર મહિનો ભાઈ આખો જ ગણવાનો છે, જેના કુલ દિવસો 30 હોય. ઓક્ટોબર મહિનો આખો ગણવાનો છે, જેના કુલ દિવસો 31 હોય. નવેમ્બર મહિનો આખો જ ગણવાનો છે, જેના કુલ દિવસો 30 હોય. અને ડિસેમ્બર મહિનાના માત્ર શોધવાના છે, એ જ લઈશું 29 જ. જે ક્યારેય ગલતી ના થવી જોઈએ, ખાસ ધ્યાનમાં રાખજો. હવે આપણે શું કરીશું ભાઈ, તો કે આ બધાનું ટોટલ કરીશું, બરોબર ને? તો જ્યારે તમે આ બધાનો સરવાળો કરશો તો મારા ખ્યાલથી 148 થશે. કાયદેસર ગણવા માટે આપણે શું કરવું પડે? 148 ભાગમાં 7, તો કે 7 દુ 14 થશે, અહીંયા 0 0 રહેશે, ઉપરથી 8 ને 7 એકુ 7, એટલે એક શેષ વધે છે, જે આપેલ વારમાં ભાઈ હું પ્લસ કરું ને, એક શેષ જે વધે છે, જે હું આપેલ વારમાં પ્લસ કરું તો અહીંયા મને સીધો આમાં 1 પ્લસ કરવાથી મને ફાઇનલ આન્સર મળશે ભાઈ મંગળવાર. કોઈ આન્સર મળશે? મંગળવાર. હવે જરા ધ્યાન આપવાનું, થોડું ઈઝી બનાવી દઉં છું. એક્ઝામમાં જ્યારે આપણને પ્રશ્ન પૂછાય ને, ત્યારે આપણી જોડે પેટર્ન છે, ગણતરી કરેલી છે, ખબર પડે છે, પણ જો સમય બગડવાનો છે તો એ ક્યાં? તો કે માત્ર સરવાળામાં.
તમે કહો છો કે ના સાહેબ સરવાળો મારો કન્ફર્મ છે, હા સાચી વાત છે, પણ એક્ઝામમાં ભાઈ આપણે સરવાળો એક વખત નહીં 2 વખત કરીશું. જો આવું ન કરવું હોય તો જરા ધ્યાન આપજો. હું સાઈડમાં શું લખું છું તો કે જેને ગુજરાતીમાં કહીશ વધારાના દિવસ. વધારાના દિવસ 28 દિવસ છે, એની અંદર અઠવાડિયા ખરા કે નહીં ભાઈ? તો કે હા. 7 દિવસે 1 અઠવાડિયું, 14 દિવસે 2 અઠવાડિયા, 7 તરી 21 અને 7 ચોગુ 28. 28 દિવસે 4 અઠવાડિયા થઈ જાય, મતલબ એક પણ દિવસ વધતો નથી. તો વધારાના દિવસ અહીંયા રહેશે ભાઈ 0. હવે તમને ખ્યાલ આવી ગયો છે કે અહીંયા વધારાના દિવસ કેટલા રહેશે? તો કે 2. અહીંયા રહેશે 3, અહીંયા રહેશે 2, અહીંયા રહેશે 1. આનો સરવાળો નથી કરવો આપણે, આનો સરવાળો કરો ભાઈ, ખરેખર મજા આવશે. જો 5 ને 3 8, 8 દિવસ વધે છે ને એમાંથી પાછું એક અઠવાડિયું જાય. 8 દિવસમાંથી પાછું એક અઠવાડિયું જાય, મતલબ એક વધારાનો દિવસ આવે. તો આપણે સોમવારમાં 1 પ્લસ કરીશું તો મંગળવાર, જે આપણને ઓપ્શન ડી માં આપેલો છે. મંગળવાર મને નથી દેખાતો કમેન્ટમાં. ખ્યાલ આવી ગયો ને? તમે લોકો જો લેક્ચર જોઈ રહ્યા હતા અને તાત્કાલિક ઓપ્શન બી આન્સર આપી રહ્યા હતા, એનો મતલબ એ કે માત્ર તમારી સામે ફોન છે પણ આજુબાજુમાં ક્યાંય પેન અને નોટ્સ નથી. અને આવા પ્રશ્નો ખરેખર ઇગ્નોર ન કરવા, તમામ એક્ઝામ માટે કામના છે. જો ખરેખર પ્રશ્નોમાં ખ્યાલ આવી ગયો હોય તો એકવાર થંબ આપી દેજો, તો પછી આવો બીજો ક્વેશ્ચન તમને પ્રેક્ટિસ માટે આપું. જો ક્વેશ્ચનમાં પેટર્નમાં ખ્યાલ આવ્યો હોય ભાઈ તો એકવાર થંબ આપી દેજો, તો આવો બીજો ક્વેશ્ચન પ્રેક્ટિસ માટે તમને આપું છું. શનિવાર ક્યાંથી આવે ભાઈ? ઓગસ્ટ થી ડિસેમ્બર, ઓગસ્ટ મહિનાના કુલ દિવસો 31 હોય, જેમાંથી 3 દિવસ ત્રીજી તારીખે સોમવાર છે, મતલબ ત્રીજો દિવસ આપેલો છે, તો 3 કાઢી લઉં તો 28 વધે છે. પછી સપ્ટેમ્બર મહિનો આખો જ લેવાનો છે, ઓક્ટોબર મહિનો આખો, નવેમ્બર મહિનો આખો, ડિસેમ્બર મહિનાના માત્ર 29 દિવસ. તો અહીંયા 28 દિવસમાંથી વધારાના દિવસ ભાઈ કેટલા? તો કે 0. સપ્ટેમ્બર મહિનાના 30 એટલે 2, ઓક્ટોબર મહિનાના 31 એટલે 3, નવેમ્બર મહિનાના 30 એટલે 2 અને ડિસેમ્બર મહિનાના 29 દિવસ. 7 દિવસે અઠવાડિયું કાઢતા અહીંયા 0 વધે, અહીંયા 2 વધે, અહીંયા 3 વધે, અહીંયા 2 ને અહીંયા 1. તો જો 3 ને 2 5, 5 ને 3 8, 8 એટલે એમાંથી પાછું એક અઠવાડિયું હું કાઢી લઉં ને, એક અઠવાડિયું પાછું કાઢી લઉં એટલે એનો મતલબ એક વધારાનો દિવસ વધે, એ આપેલ વારમાં પ્લસ કરવાનો છે. જો કન્સેપ્ટ ક્લિયર છે તો હું બીજો એક મસ્ત મજાનો આવો સેમ પેટર્નનો એક્ઝામ્પલ પ્રેક્ટિસ માટે તમને આપું છું. આવા પ્રશ્નો જીપીએસસી માં ડીવાયએસઓ વાળી એક્ઝામમાં ક્યાંક પૂછાયેલા છે, જેના પછીનો ક્વેશ્ચન આપણે ચર્ચા કરીશું. જે તમારી સ્ક્રીન પર ક્વેશ્ચન છે ભાઈ ડીવાયએસઓ 2016 ની એક્ઝામનો પૂછાયેલો ક્વેશ્ચન છે. ખરેખર એક્ઝામને ઇગ્નોર ના કરતા મસ્ત રીતે એના આન્સર આપો. જલ્દી જવાબ આપો એના કરતા બેટર છે તમે લોકો સાચો આન્સર આપો. ચલો કોણ આન્સર આપે સાચો એકવાર ચેક કરી લઈએ. માણસ માત્ર ભૂલના પાત્ર એક ભૂલ થઈ છે, એક્ઝામ સુધી આ ભૂલને આપણે ન લઈ જઈએ એના માટે માત્ર એક જ રસ્તો છે, મેક્સિમમ પ્રેક્ટિસ ભાઈ. ચલો ફટાફટ આન્સર આપજો. જો ખરેખર લેક્ચરમાં કંઈક નવું જાણવા મળતું હોય, મજા આવતી હોય તો એક તો એક્સપેક્ટેશન એવી રાખું જ છું કે તમે લોકો અત્યારે જો રિસેન્ટલી અબી હાલ જ આ જ લિંકને તમારા વોટ્સઅપમાં સ્ટેટસમાં રાખશો. કેટલા લોકો એડ વધારાના થાય છે મારે જોવું છે, કારણ કે લગભગ 10-15 મિનિટમાં તમારા દરેકની અંદર વોટ્સઅપ તમારું સ્ટેટસ 5-10 લોકો તો જોઈ જ લેશે. ફટાફટ એકવાર સ્ક્રીન પર રાખો તમારું સ્ટેટસ. તો હું ઈચ્છું છું કે હવેથી એક્ઝામ સુધી, મતલબ કે જે બી નજીકમાં એક્ઝામ આવી રહ્યું ત્યાં સુધી આપણે એક પણ દિવસની બ્રેક ને એક પણ દિવસની રજા લાઈવમાં ન લઈએ. મતલબ આવતીકાલે બી હું ઈચ્છું છું કે આપણે લેક્ચર લઈએ, પરમ દિવસે લઈએ, રેગ્યુલર મળતા રહીએ, એક પણ દિવસની રજા લીધા વગર. તો જેટલા લોકો જોડાયેલા છે તમામ મિત્રો પહેલા એકવાર થોડા બહાર નીકળીને આપણા આ લિંકને તમારા વોટ્સઅપ સ્ટેટસમાં ફટાફટ મૂકી દો. આ લિંકને ફટાફટ તમારા વોટ્સઅપ સ્ટેટસમાં મૂકી દો ફટાફટ. કા તમારા જેટલા બી મિત્રો જોડાઈ રહ્યા છે, કા પ્રિપેરેશન કરે છે, કા લાઇબ્રેરીમાં બેઠા છે, કા ગવર્મેન્ટની કોઈ પણ ક્લાસીસ કરી રહ્યા છે, ભલે પણ રિવિઝન માટે બી પણ એ લોકોને તમે એકવાર આપણા લિંકને ફટાફટ શેર કરી દો. ચલો જોઈએ, કર્યું છે તો લાઈવની સંખ્યા વધવાની છે, એ કન્ફર્મ છે. ચલો અહીંયા ફટાફટ આન્સર, અહીંયા ઘણા બધાનો આન્સર આવી રહ્યો છે સાચો એવો. અહીંયા ભાઈ 2 જ મહિના આપ્યા છે, એક તો ફેબ્રુઆરી મહિનો છે અને માર્ચ મહિનો છે.
જરા ધ્યાન દેજો. ઓલું જે એક્ઝામ્પલ હતું એ માત્ર પ્રેક્ટિસ માટે હતું. હવે જે એક્ઝામ્પલ આપણી સામે જે સ્ક્રીન પર એ ખાસ પરીક્ષામાં પૂછાયેલું ધ્યાનમાં રાખજો. ફેબ્રુઆરી મહિનામાં ભાઈ કુલ દિવસો, ફેબ્રુઆરી મહિનો એટલે આપણા દિમાગમાં બે વસ્તુ આવે છે, કાં તો 28 કાં તો 29. તો એની જોડે ખાસ તમે જોશો ભાઈ અહીંયા આપેલી સાલ 2016. તો હા 2016 છે એ ભાઈ લીપ વર્ષ છે, અને લીપ વર્ષમાં ફેબ્રુઆરી મહિનામાં કુલ દિવસો કેટલા હોય તો કે 29. જેમાં 20 ફેબ્રુઆરી શનિવાર છે, તો એમાંથી હું 20 દિવસ કાઢી લઉં એટલે એનો મતલબ ફેબ્રુઆરી મહિનાના બાકીના 9 દિવસ બાકી રહે છે. મને 9 નથી ગમતા તો હું વધારાના દિવસ જ લખું છું ભાઈ, અઠવાડિયું બાદ કરી નાખું. અને ફેબ્રુઆરી મહિનાના અહીંયા કુલ 23 દિવસ છે, જેમાંથી હું તાત્કાલિક વધારાના દિવસ લખી નાખીશ 2. 7 તારી 21. તો સીધું મને ખ્યાલ આવે છે કે 4 દિવસ એડ કરવાના છે. અને આપેલો વાર કયો હતો ભાઈ તો કે શનિવાર. અને શનિવારમાં હું 4 દિવસ પ્લસ કરું તો રવિ, સોમ, મંગળ ને બુધ. એટલે કે અહીંયા ફાઇનલ આન્સર આપણો ઓપ્શન સી માં આપેલો છે ભાઈ બુધવાર. જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો. ચલો, મંગળવાર કદાચ આવવાનું એક કારણ હોય કે તમે આ 16 ને ન ધ્યાનમાં લીધા હોય અને ફેબ્રુઆરીમાં 28 દિવસ લીધા હશે, બીજું કઈ કારણ નહીં હોય. ચલો, ક્લિયર છે? તો નેક્સ્ટ એક્ઝામ્પલ પાછું આપણે એડ કરીએ ફટાફટ. ચલો, આવું સેમ પેટર્ન નું એક્ઝામ્પલ એક મસ્ત મજાનું સ્ક્રીન પર આવી ગયું છે 21 નંબરનું. ફટાફટ તમે આન્સર આપવાનો પ્રયત્ન કરજો, જે એક્ઝામમાં પૂછાઈ ગયેલું છે. ટ્રાય કરો, ચલો ફટાફટ. પહેલી ઓક્ટોબરે રવિવાર હોય તો પહેલી નવેમ્બરે કયો વાર હોય? પહેલી નવેમ્બરે કયો વાર હોય? ફટાફટ આન્સર આપજો ભાઈ. આજથી કદાચ આપણા લાઈવ લેક્ચરમાં બ્રેક નહીં પડે, મતલબ કે આપણે કદાચ જ અઠવાડિયામાં 1-2 દિવસ, બાકી ટ્રાય કરીશ કે આપણે રેગ્યુલર 1-2 દિવસે કાં તો રેગ્યુલર રોજના રોજ લાઈવ લેક્ચર સાથે જોડાયેલા રહીએ. પણ એની માટે તમારો સપોર્ટ જોઈએ ભાઈ. ચલો ફટાફટ આન્સર આપજો. બિલકુલ ઉતાવળ નથી કરવાની ભાઈ, જલ્દી જવાબ નથી જોઈતો, મને સાચો આન્સર આપો. હજી મને એવું ક્યાંક લાગે છે કે ઘણા બધા લોકો માત્ર લેક્ચર જોઈ રહ્યા છે, જોડે પેન અને નોટ્સ હશે તો જ ખરેખર લેક્ચર ભણવાની મજા આવશે ભાઈ. પહેલી ઓક્ટોબરે રવિવાર હોય તો પહેલી નવેમ્બરે કયો વાર? કાંઈ છે ને ભાઈ, અહીંયા ઓક્ટોબર થી આપણે શરૂઆત કરવાની છે, બરોબર ને? ઓક્ટોબર અને નવેમ્બર. હવે ઓક્ટોબર મહિનાના કુલ દિવસો પહેલા હું લખી નાખું ભાઈ, કેટલા હોય તો કે 31. પહેલી ઓક્ટોબરે રવિવાર છે, મતલબ ઓક્ટોબર મહિનાનો પહેલો દિવસ એ લોકોએ કહી દીધેલો છે, તો એક દિવસ હું કાઢી લઉં તો એનો મતલબ કે 30 દિવસ ઓક્ટોબર મહિનાના બીજા ગણવા પડે. એમાંથી અઠવાડિયા બાદ કરીએ તો 2 દિવસ માત્ર વધે છે. અને આપણને કહે છે કે પહેલી નવેમ્બરે કયો વાર હતો, તો નવેમ્બર મહિનાનો એક દિવસ જોઈએ છે ભાઈ. તો અહીંયા મારે 3 એડ કરવા પડશે આપેલ વારમાં, તો કે રવિવારમાં 3 એડ કરું તો પાછો આન્સર આવશે ભાઈ બુધવાર. જે મારા ખ્યાલથી ડીવાયએસઓ ની એક્ઝામ કાં તો 2012 કાં તો 2016 ની એક્ઝામનો પ્રશ્ન છે. એટલે અહીંયા ફાઇનલ કન્ફર્મ આપણો આન્સર રહેશે ભાઈ ઓપ્શન સી, જે તમને બુધવાર આપેલો છે, બરોબર ને? ચલો કન્ફર્મ છે. તો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ મિત્રો પાછા આપણે આગળ વધીએ. ઓકે, હવેના ક્વેશ્ચનો જો કદાચ તમે એક્ઝામ આપતા હોય, પરીક્ષા આપતા હોય, જો પહેલી વાર એક્ઝામમાં જવાના હોય તો ખાસ ધ્યાનમાં રાખજો. આ પેટર્ન, આ એક્ઝામની પેટર્ન માત્ર જીપીએસસી સૌથી વધારે ફોલો કરે છે. અને ધીમે ધીમે તમે વર્ગ 3 ની એક્ઝામમાં પેપરો જોઈ લો છો તો તમને આવા પ્રશ્નો જોવા મળશે કે પર્ટિક્યુલરલી એક ડેટ આપી દીધેલી છે અને એ દિવસે કયો વાર હશે. જો તમે મને સાંભળી રહ્યા છો, મારો અવાજ આવી રહ્યો છે, ખાલી એકવાર મને થંબ આપજો કઈ વાતના લઈને, તો કે આવા પ્રશ્નો તમે કદાચ એક પેટર્નથી કરતા હશો, 0144 વાળી જે કોડની પેટર્ન છે. જો હા તો એકવાર થંબ આપી દેજો ફટાફટ. કેટલા લોકો જાણે છે લાઈવ લેક્ચર સાથે જોડાયેલા કે આપ એક પેટર્ન જે 0144 વાળા જે કોડ યાદ રાખવા પડે છે, આપણે કોડની પેટર્ન કેટલા લોકો જાણે છે? એકવાર લાઈવમાં ફટાફટ મને થંબ આપી દેજો.
કોડ વાળી પેટર્ન થી કેટલા લોકો પરિચિત છો? હું એમ નથી પૂછતો કે કેટલા લોકોને યાદ છે, કેટલા લોકો આનો આન્સર આપે છે. ખાલી કોડ વાળી પેટર્ન કેટલા લોકોએ ક્યાંક જોયેલી, ક્યાંક સાંભળેલી. પછી હું તમને મસ્ત મજાની પેટર્ન સમજાવું. આપણે કોઈ જ પ્રકારના કોડ યાદ રાખવા નથી, પણ જો તમે કોડની પેટર્ન જાણતા હોય તો એકવાર મને ખાલી થંબ આપી દેજો. દરેક જગ્યાએ, દરેક બુકોમાં, દરેક જગ્યાએ તમને આવા પ્રશ્નો સોલ્વ કરવા માટે એક જ પેટર્ન મળશે, માત્ર ને માત્ર કોડ વાળી પેટર્ન. ચલો હવે જરા ધ્યાન રાખીને એકવાર સમજી લેજો. હું આવા કોઈ જ પ્રશ્નો કોઈ જ કોડની પેટર્નથી કરતો નથી. એક પ્રશ્ન હું તમને મારી પેટર્નથી સમજાવું, જરા ધ્યાન દેજો. એક પ્રશ્ન હું તમને મારી પેટર્નથી સમજાવું છું. જો કે આવા પ્રશ્નો સોલ્વ કરવા માટે ભાઈ ઓલા જે કોડ યાદ રાખવા જરૂરી છે, પણ મને કોડ યાદ રહેતા નથી, તો હું પણ તમને કોડ યાદ નહીં રખાવું. બરોબર? જરા ધ્યાન આપજો. એક સીધી શોર્ટકટ થી સમજાવું છું, પણ પહેલા એક્ઝામ્પલમાં માત્ર તમને મજા આવશે. બીજું એક્ઝામ્પલ કદાચ હું ગણીશ તો ખ્યાલ આવશે, અને ત્રીજું એક્ઝામ્પલ હું ગણીશ પછી તમને એવું કહેશો કે હા સર હવે અમને ગણવા દો. તો એનો મતલબ કે તમારે 3 એક્ઝામ્પલ સુધી મને સાંભળવો પડે. જો પહેલા જ એક્ઝામ્પલ પછી બીજું તમારે ગણવું હોય ને, તો એકદમ નિરાંતે બધું જ સાઈડમાં મૂકીને મને કોન્સન્ટ્રેશન સાથે સાંભળજો. એકવાર કોન્સન્ટ્રેશન સાથે સાંભળી લેજો. પરમનન્ટ માટે તમને આનું સોલ્યુશન આપી દઈશ. ક્યાંય પણ આવા કોઈ પ્રશ્નો ખોટા નહીં પડે. એક એક્ઝામ્પલમાં થોડું તકલીફ પડે એના માટે એકવાર મસ્ત રીતે સમજી લેજો. અહીંયા જે સાલ આપેલી છે ભાઈ તમને, એ છે 1900 પછીની સાલ. હું એક વસ્તુ લખું છું, ખાસ તમે ક્યાંક નોટ્સ કરી લેજો. 1900 પછી, ચલો પહેલાથી જ લખી દઉં છું. 1600 પછી, 1700 પછી, 1800 પછી, 1900 પછી. 1600 પછી ભાઈ આપણે 0 લખીશું. મતલબ કે 1601 થી લઈને 1700 સુધી સાલ, સાંભળજો ધ્યાનથી, 1601 થી લઈને 1700 સુધીની સાલ માટે આપણે 0 લખવાના. 1701 થી લઈને 1800 સુધીની સાલ માટે આપણે 5 લખીશું. 1800 પછી એટલે 3 અને 1900 પછી ભાઈ આપણે લખીશું 1. પાછું રિપીટ થાય 2000. કદાચ યાદ રાખો તો પાછું આ જ અંકો બધા રિપીટ થશે. આટલું કોષ્ટક કાક તમારા ચોપડામાં ખાલી એડ કરી દેજો. અને હવે પ્રશ્નો કઈ રીતે સોલ્વ કરવો એ મસ્ત રીતે તમને સમજાવું છું. તમે કેલેન્ડર ભણ્યા એટલે એમાં 2 વસ્તુનો ભાઈ સમાવેશ થયેલો છે. એક તો 4 નો ઘડિયો અને એક 7 નો ઘડિયો. જરા ધ્યાન આપજો, હું શું બોલી રહ્યો છું, હું શું લખી રહ્યો છું. માત્ર ધ્યાનથી સાંભળજો તો જ ખ્યાલ આવશે. અહીંયા જે સાલ આપેલી હોય એ હું પહેલા ચેક કરીશ. તો કે અહીંયા જે સાલ છે એ ભાઈ કઈ છે, તો કે 1900 પછીની સાલ છે. અને અહીંયા મેં લખેલું છે 1900 પછી કેટલા, તો કે હું અહીંયા વધારાના દિવસમાં 1 લખીશ. 1900 પછી આવે ત્યારે કમ્પલસરી કોઈને પૂછવા નથી જવું, માત્ર હું 1 લખી નાખીશ. આ પહેલું સ્ટેપ. સેકન્ડ સ્ટેપ, જે સાલ છે એના આગળની સાલ, મતલબ 30 છે તો 29, જો 70 હોત તો 69, 99 હોત તો 98, 2018 હોત તો આપણે 17 લઈ. બરોબર ને? અહીંયા સાલ છે 30 તો હું માત્ર લઈશ ભાઈ 29. એને ભાગ્યા હું 4 કરીશ, તો કે 4 7 28 થાય. હવે ભાગ ચાલતો નથી તો હું ભાગાકાર 4 નો ક્યાં સુધી કરીશ, જ્યાં સુધી ભાગ ન ચાલે ત્યાં સુધી. આપણે પોઈન્ટ કશું મેળવવાનું નથી. હવે અહીંયા જે ભાગફળ મળે છે એનો અને આપણા બંનેનો સરવાળો લઈશું. તો કે 29 + 7 કરીએ તો ભાઈ આપણને 36 મળે છે. એનો ભાગ્ય આપણે કરીશું ભાઈ 7, એટલે કે 7 × 5 = 35. અને અહીંયા જે શેષ વધે છે એ હું વધારાના નીચે લખું છું. તમને એમ થતું છે સર આના કરતા કોડ સારા. જો આ નહીં જોયું હોય તો કોડ સારા લાગશે. જરા ધ્યાન આપજો, પાછું રિપીટ કરું છું થોડું સ્પીડમાં. જે સાલ છે એના આગળની સાલ એટલે 29 ભાગ્યા 4, આ બંનેનો સરવાળો ભાગ્યા 7. 7 અહીંયા જે શેષ વધે કમ્પલસરી 7 વાળી શેષ અહીંયા લખાવી જોઈએ. પાછું રિપીટ કરું છું ત્રીજી વાર. 1900 પછી એટલે કમ્પલસરી 1 લખીશ. જે સાલ છે એના આગળની સાલ, મારી જોડે બોલતા રહેજો ભાઈ, મારી સાથે સાથે બોલતા રહેશો તો ખરેખર પરમનન્ટ માટે સોલ્યુશન હશે. ચલો 1900 પછી 1, જે સાલ છે એના આગળની સાલ, એને ભાગ્યા 4, પેલા બંનેનો સરવાળો ભાગ્યા 7.
સાત વાળી શેષ મેં અહીંયા લખી. બરોબર છે. હવે કાંઈ જ કરવા નથી. અહીંયા મહિનો કયો છે ભાઈ? માર્ચ. માર્ચ હોય, એપ્રિલ હોય, ઓગસ્ટ હોય, ગમે હોય. શરૂઆત જાન્યુઆરી મહિનાથી થાય. જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ. જાન્યુઆરી મહિનાના કુલ દિવસો કેટલા હોય ભાઈ? તો કે 31. હું અહીંયા સાઈડમાં લખું છું, ખ્યાલ આવે એટલે. ફેબ્રુઆરી મહિનાના 28, કારણ કે 1930 સામાન્ય વર્ષ. અને માર્ચ મહિનાના મને 12 દિવસ જ લેવાના છે. તો જાન્યુઆરી મહિનાના 31 ન લખતા માત્ર વધારાના દિવસ લખું તો ભાઈ હું 3 લખું છું. ફેબ્રુઆરી મહિનામાં 0 લખું છું. અને આમાંથી પણ 7 દિવસ કાઢતા 5 લખું છું. હવે આનો સરવાળો કરીને ચેક કરી લઈએ. 5 નો 3 8, 8 ના 2 10. 10 એટલે શું? તો કે 10 એટલે 1 અઠવાડિયું. અને 1 અઠવાડિયું એટલે 7 દિવસ જાય. તો એમાં બાકીના 3 દિવસ વધારાના રહે છે. કેટલા દિવસ ભાઈ? 3 દિવસ વધારાના રહે છે. એક્ઝામ્પલ પાછું રિપીટ કરું છું, જરા ધ્યાન દેજો. 1900 પછીની સાલ, જોડે જોડે બોલશો તો વધારે ક્લિયર થશે. પરમનન્ટ સોલ્યુશન જોઈએ છે તો મને 5-10 મિનિટ સાંભળવું પડશે. 1900 પછીની સાલ માટે કેટલા? યસ 1. જે સાલ છે એના આગળની સાલ ભાગ્યા 4, બેનો સરવાળો ભાગ્યા 7, 7 વાળી શેષ. આ 7 વાળી શેષ 1 લખેલા છે. પછી જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ. હવે અહીંયા 3 દિવસ વધે છે. 3 વધે, 4 વધે, ગમે વધે, એક જ વસ્તુ યાદ રાખવાનું પરમનન્ટ. 0 1 2 3 4 5 અને 6. તમે ભાઈ તમારા ઘરમાં કેલેન્ડર હશે, જોઈ લો. અત્યારે જોઈ લો. વારની શરૂઆત રવિવારથી થતી હશે તો 0 એટલે આપણે રાખીશું ભાઈ રવિવાર, 1 એટલે સોમવાર, 2 એટલે મંગળવાર, 3 એટલે બુધવાર, 4 એટલે ગુરુવાર, 5 એટલે શુક્રવાર અને 6 એટલે શનિવાર. 6 એટલે ભાઈ શનિવાર. બરોબર ને? એવું ના ખબર પડે. 1 એટલે પહેલો એટલે સોમવાર, બીજો એટલે મંગળવાર, ત્રીજો એટલે બુધવાર, એ રીતે. તો અહીંયા આપણને 3 વધારાના દિવસ મળે છે. તો 3 એટલે ભાઈ આપણો ફાઇનલ કન્ફર્મ આન્સર શું છે ભાઈ? બુધવાર. જો આ પેટર્ન પહેલી વાર જોઈ રહ્યા છો તો ખાસ ધ્યાનમાં રાખજો. મને એકવાર પાછો સાંભળી લેજો. 3-4 વાર ઓલરેડી બોલી ચૂક્યો છું. પાછું આપણે આટલું જ યાદ રાખવાનું. 1900 પછીની સાલ માટે 1. સાલ બદલાય તો ઓલરેડી મેં તમારી સામે લખી દીધું છે. 1900 પછીની સાલ માટે 1. આ કમ્પલસરી. પેટર્નમાં મેઇન વસ્તુ શું યાદ રાખવાની છે? જે હું બોલું છું જે સાલ છે એના આગળની સાલ ભાગ્યા 4, બેનો સરવાળો ભાગ્યા 7, 7 વાળી શેષ. બસ આટલું જ યાદ રાખવાનું છે. ચલો પાછું એકવાર રિપીટ કરી લઈએ. 1900 પછી 1. જે સાલ હોય એના આગળની સાલ. માત્ર 2 જ અંકો લેવાના પાછળના. જો અહીંયા 30 છે તો મેં 29 લીધા. 70 હોત તો 69 લો, 75 હોત તો 74 હોત. બરોબર ને? જે સાલ છે એના આગળની સાલ ભાગ્યા 4, સરવાળો ભાગ્યા 7. 7 વાળી શેષ જ અહીંયા લખાવી જોઈએ. પછી અહીંયા જે મહિનો હોય જાન્યુઆરી મહિનાથી દિવસો ગણો, એના વધારાના દિવસ એટલે 1 એટલે સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર, રવિવાર. 7 એટલે 0, 0 એટલે પાછો રવિવાર. બરોબર ને? આટલું યાદ રાખી મજા આવશે. ચલો કન્ફર્મ છે. તો આવું સેમ બીજું પેટર્નનું એક્ઝામ્પલ તમને પ્રેક્ટિસ માટે આપું છું. કોણ આન્સર આપે છે? મારા ખ્યાલથી આ પ્રશ્ન તમારી 1.5 મિનિટમાં આન્સર સોલ્વ થઈ જાય એવો છે. ચલો આન્સર ચેક કરજો. મસ્ત રીતે ઓલું ચેક કરી લીધો. 1600 પછી શું છે? 1700 પછી. પણ એક્ઝામમાં જે સૌથી વધુ પ્રશ્નો પૂછાય છે ને ભાઈ એ 1900 પછીની સાલના પૂછાય છે. 1900 પછીની સાલના પૂછાય છે. ચલો ફટાફટ મને આન્સર આપજો. હું રાહ જોઈશ તમારી. ચિંતા ના કરો. એકદમ આરામથી આપણે ઓફલાઈનમાં ભણતા હોય એ જ રીતે ભણવાનું છે. મસ્ત રીતે તમારું આખું કેલેન્ડર એ રીતે મેં આ પ્લેટફોર્મ પરથી લીધેલું છે કે કેલેન્ડરના જેટલા ક્વેશ્ચનો લીધેલા છે 20, 22, 25 કે 30 એ તમામ એક્ઝામ્પલ એકવાર કન્ફર્મ કરી નાખ્યા તો એક્ઝામમાં તમને 99.99% એક પણ પ્રશ્નોમાં વાંધો આવશે નહીં. ચલો ફટાફટ આન્સર આપજો. પેટર્ન યાદ રાખો. જે સાલ છે એના આગળની સાલ ભાગ્યા 4, બેનો સરવાળો ભાગ્યા 7. આટલું એકવાર પાછું બોલ દેવાનું. 1900 પછી હોય તો 1. પછી જે સાલ છે એના આગળની સાલ ભાગ્યા 4, સરવાળો ભાગ્યા 7. ચલો એક જણનો આન્સર આવે છે ઓપ્શન એ. ચેક કરીએ ભાઈ. 26 જાન્યુઆરી 1950 ના રોજ કયો વાર હતો? કોઈકનો આન્સર આવે છે બી,
ચલો જરા ધ્યાન દેજો, કાંઈ છે નહીં. અહીંયા સાલ છે 1950. 1950 એટલે 1925 માટે હું કેટલા લખીશ ભાઈ? 1 લખીશ. એના આગળની સાલ એટલે કે 49, એને ભાગ્યા 4. 12 ચોકુ 48 થાય. ઘડી આવડે તો મજા આવે ભાઈ. આ બંનેનો સરવાળો આપણે કરીએ તો કેટલો થશે ભાઈ? 61 થશે. કેટલો થશે? 61. એને ભાગ્યા 7. 7 8 56. 7 8 56. કેટલી શેષ વધે? તો કે 5. અહીંયા હું 5 લખી નાખું છું. આ ક્લિયર છે? જરા ધ્યાન આપજો. 1925 ની સાલ તો મેં એક વધારાના લખી દીધા. જે સાલ છે એના આગળની સાલ ભાગ્યા 4. અહીંયા ભાગ નથી ચાલતો અહીંયાથી, એટલે આ બંનેનો હું સરવાળો કરી દઉં છું. તો આ બંનેનો સરવાળો થશે ભાઈ 61. એને ભાગ્યા 7. 7 8 56. હવે આ 5 જે છે એ 7 વાળી શેષ તમે અહીંયા લખ્યા છે. અહીંયા તો સીધો જાન્યુઆરી મહિનો છે ને, એમાં પાછા 26 દિવસ, મને 26 નથી ગમતા ભાઈ, તો હું વધારાના દિવસ લખું એટલે 5 જ લખીશ. 5 ને 5 10 ને 11. 11 જોતા તાત્કાલિક તમને 7 કાઢવાની ઈચ્છા થાય છે, બરોબર ને? 7 કાઢી દો, 4 વધે. 4 એટલે 1 એટલે સોમવાર, 2 એટલે મંગળવાર, 3 એટલે બુધવાર ને 4 એટલે ગુરુવાર ભાઈ. તો અહીંયા ફાઇનલ આન્સર આવશે ઓપ્શન બી, ગુરુવાર, જે તમને ઓપ્શન બી માં આપેલો છે ભાઈ, ગુરુવાર. સરસ, ગુરુવાર. આ ટાઈપના એક્ઝામ્પલ પરીક્ષા માટે બહુ જ કામના છે, બહુ જ મહત્વના છે, એટલે આ ટાઈપના એક્ઝામ્પલો ખાસ ધ્યાનમાં રાખજો. ચલો, મને ખ્યાલ જ છે કે આવા 1 2 3 એક્ઝામ્પલ કરવાથી કદાચ મેળ નથી પડતો, એટલા માટે આપણે ઘણા બધા આવા એક્ઝામ્પલ લીધા છે ભાઈ. 1 મે 1960 ના રોજ કયો વાર હતો? ગુજરાતનો સ્થાપના દિવસ છે ભાઈ, 1 મે 1960. એ તો આખું ગામ જાણે છે ગુજરાતનો સ્થાપના દિવસ, પણ એ દિવસે કયો વાર હતો? ચલો આન્સર આપી દો ફટાફટ. એ દિવસે કયો વાર હતો? એકવાર ફટાફટ કમેન્ટમાં આન્સર આપી દેજો ભાઈ. ચલો આન્સર આપજો એકવાર કમેન્ટમાં, ચેક કરીએ આપણે. ગૂગલમાં સર્ચ ન કરતા હો. હા, એ બાબતે થોડું એ રાખજો, ગૂગલમાં સર્ચ ન કરતા ભાઈ. તો એનો મતલબ એ થશે કે તમે માત્ર છેતરી રહ્યા છો. કોને? તો કે તમારી જાતને, ખુદને. જો ગૂગલમાં સર્ચ કરીને આન્સર આપશો તો એનો કઈ મતલબ નથી. પ્રેક્ટિસ એટલે શું? તો કે ખોટું પડે તો ચાલે, પણ એક્ઝામ સુધી ધીમે 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 એવું કંઈક કરીશું તો એ વસ્તુ ખોટીની સાચી સાબિત થઈ જાય. ચલો આન્સર આવી જશે ડી. ડી. ચલો ફટાફટ ચેક કરી લઈએ ભાઈ. 1960 એટલે 1925 ની સાલ તો હું વધારાના દિવસમાં 1 લખી નાખીશ. અહીંયા જે સાલ છે એના આગળની સાલ મતલબ હું 59 લઈશ, એના ભાગ્યા હું ભાઈ 4 કરીશ, બરોબર ને? ખબર ના પડે આરામથી 4 એકુ 4 કરો, 1 કરો 9 કરો, 4 4 16 કરો. અહીંયા 3 વધે છે, બરોબર ને? હવે આપણે આ બંનેનો સરવાળો કરી દઈશું ભાઈ. અહીંયા કેટલા થશે? 73. એને ભાગ્યા 7. 7 દાન 70. કેટલી? 3 શેષ વધે છે, જે હું અહીંયા લખીશ. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ અને મે. જાન્યુઆરી મહિનાના કુલ દિવસો કેટલા? તો કે 31. ફેબ્રુઆરી મહિનામાં અહીંયા 1960 લીપ વર્ષ છે એટલે હું 29 લખીશ. અહીંયા પાછા લખીશ 31. અહીંયા લખીશ 30. પણ મે મહિનાનો એક જ દિવસ ભાઈ આપણે લેવાનો છે. મે મહિનાનો ભાઈ આપણે એક જ દિવસ ચેક કરવાનો છે, એટલે અહીંયા આપણે 3 લખી દઈએ, અહીંયા 1 લખીએ, અહીંયા 3 લખીએ, અહીંયા 2 લખીએ અને પાછા 1 લખીએ. ચલો 3 ને 3 6 ને 7 ને 3 10, 10 ને 4 14. 14 એટલે 0 અને 0 એટલે રવિવાર, જે ઓપ્શન ડી માં આપણને આપેલો છે. 14 એટલે 0 અને 0 એટલે રવિવાર. તો 1 મે 1960 ના રોજ ભાઈ રવિવાર હતો. કયો વાર હતો? રવિવાર હતો. ચલો એકવાર કન્ફર્મ કેજો, ખ્યાલ આવી રહ્યો છે?
ખ્યાલ આવી રહ્યો હોય તો હજુ એક પ્રશ્ન આપણે મસ્ત મજાનો સોલ્વ કરીએ. અહીંયા 3 પ્રશ્નો ભાઈ આપણે 1900 પછીની લીધેલા છે. એનું રીઝન એ છે કે છેલ્લે કોન્સ્ટેબલની એક્ઝામ જે ગઈ છે ને એમાં પણ એ લોકોએ એક આ ટાઈપનો ખાસ પ્રશ્ન પરીક્ષામાં પૂછેલો છે. હવે એવું કાંઈ છે નહીં કે કોન્સ્ટેબલ કાકતે તમામ એક્ઝામ આવા પ્રશ્નો ખાસ એક્ઝામમાં પૂછાય છે, ધ્યાનમાં રાખજો. આ પેટર્ન ક્લિયર છે? તો હજુ એક એક્ઝામ્પલ ભાઈ આપણે ચેક કરીએ. ચલો ધ્યાન દેજો. 13 જુલાઈ 1919 ના રોજ કયો વાર હતો? જલિયાવાલા હત્યાકાંડ ભાઈ. 13 જુલાઈ 1919 ના રોજ કયો વાર હતો? જલિયાવાલા હત્યાકાંડના દિવસે કયો વાર હતો? ફટાફટ આન્સરમાં આપજો ભાઈ કમેન્ટમાં. ફટાફટ આન્સર આપજો. 13 જુલાઈ 1919 ના રોજ કયો વાર હતો? આન્સર આવી રહ્યો છે ડી. આ ટ્રિક્સની કોઈ પીડીએફ જ નથી. આ ટ્રિક્સની કોઈ જગ્યાએ પીડીએફ જ નથી. આ વિડીયો તમે શાંતિથી જોઈ લો અને સ્ટોપ કરીને વ્યવસ્થિત લખી દો. હું રિપીટ કરું છું. પહેલા જ દાખલામાં આપણે લખેલું છે 1600 પછી 0, 1700 પછી 5, 1800 પછી 3, 1900 પછી 1 અને 2000 પછી પૂછે તો 0. આ પહેલી વસ્તુ. જે સાલ હોય આ જ લખવાનું છે જે અત્યારે બોલી રહ્યો છું. જે સાલ આપેલી છે એના આગળની સાલ લ્યો, એને ભાગ્યા 4 કરો, ભાગફળનો બેનો સરવાળો કરો, ભાગ્યા 7 કરો. 7 નો ભાગાકાર કરતા જે વધે એ શેષને વધારાના દિવસમાં લખી દેવાની. બસ પછી તમે જાણો છો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ. કોઈ જ કોડ, કોઈ જ પેટર્ન આપણે યાદ રાખવાની થતી નથી. ચલો ફટાફટ ચેક કરી લેજો. હું પણ આ એક્ઝામ્પલ મસ્ત રીતે ગણી દઉં. 1900 પછીની મને દેખાઈ રહી છે, હું તાત્કાલિક વધારાના દિવસમાં એક લખી નાખું. 1900 પછી તો 1919 હોય તો હું આગળની સાલ એટલે કે 18 લઈશ. હજુ પણ કન્ફ્યુઝન હોય તો એકવાર મસ્ત રીતે જોડે જોડે સમજતા રહેજો. 19 ની સાલ છે તો 19 તો ચાલુ છે, મતલબ કે એના પહેલા 18 વર્ષ પૂરા થઈ ગયા છે. તો એના ભાગ્યા હું 4 કરી દઉં એટલે ચોગું 16 થશે. આ બેનો હું સરવાળો કરું, 18 ને 4 22 થશે. 22 ભાગ્યા 7 કરું એટલે 7 કરીને 21 થશે. એટલે વધારાના દિવસ કેટલા મળે ભાઈ? 1 મળે. કેટલા મળે? 1 મળે. હવે હું જુલાઈ સુધી જવાનો છું ભાઈ. હવે હું જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ એવું કાંઈ જ લખવાનો નથી. જો તમારે લખવું હોય તો હજુ એક એક્ઝામ્પલમાં લખું છું. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન અને જુલાઈ. ધ્યાન આપજો. પછી ધીમે ધીમે આપણી સ્પીડ થવી જોઈએ ભાઈ એક્ઝામમાં. જાન્યુઆરી મહિનાના કુલ દિવસો 31 હોય પણ વધારાના દિવસ ભાઈ 3 મળે. 7 ચોગું 28. હજુ ખ્યાલ ના આવતો ધ્યાન આપજો. 31 દિવસમાંથી 7 7 7 7 એવા 4 પાર્ટ નીકળી જાય એટલે 28 એટલે કે 4 અઠવાડિયા નીકળી જાય તો વધારાના દિવસ 3 વધે ભાઈ. ફેબ્રુઆરી મહિનામાં 0 આવશે, માર્ચ મહિનામાં 3 આવશે, એપ્રિલમાં 2 આવશે, મે માં 3 આવશે, જૂનમાં 2 આવશે અને જુલાઈમાં 13 નથી લખવા એટલે હું માત્ર કેટલા લખીશ? 6 લખીશ. 13 દિવસમાંથી હું એમાંથી 7 દિવસ કાઢી લઉં છું એટલે એક અઠવાડિયું જતું રહે. ચલો ભાઈ એનો શાંતિથી સરવાળો કરીએ. 6 2 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 અને 21. 21 એટલે 7 તરી 21. કાંઈ વધતું નથી. 0 ને 0 એટલે રવિવાર ભાઈ. રવિવારે બધા મેદાનમાં ભેગા થયા હોય એટલે અંગ્રેજોએ મસ્ત મજાનો માહોલ જોઈને સીધો ગોળીબાર કરી નાખ્યો. ચલો વેરી ગુડ. ખ્યાલ આવી રહ્યો છે ભાઈ? કોઈ જ પ્રકારના કોડ યાદ રાખવા નથી થતા. માત્ર આટલું યાદ રાખો. જે સાલ છે એના આગળની સાલ ભાગ્યા 4, બેનો સરવાળો ભાગ્યા 7. બસ પૂરું.
બાકી કોડમાં તો ખાલી એટલું જ 1900 પછી એક, અને એક્ઝામમાં બે જ વસ્તુ તમને સૌથી વધારે પૂછે છે લોકો, એક તો 1900 પછીની સાલ અને 2000 પછીની સાલ. હમણાં તલાટીનું પેપર જોઈ લો, કોન્સ્ટેબલનું પેપર જોઈ લો, ખાસ પ્રશ્નો પરીક્ષામાં એ રીતે પૂછાય છે. અત્યારે જે ચર્ચા કરી 1900 વાળા પ્રશ્નોની કરી, આપણે ચેક કરી લઈએ બીજા પણ પ્રશ્નો એક્ઝામમાં. જો 28 માર્ચ 1656, આ 1600 વાળી સાલ મેં કોઈ બુકમાંથી નથી ઉઠાવી ભાઈ. જીપીએસસી ની એક્ઝામમાં આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે ક્લાસ 1-2 માં, તો એમાંથી આ પ્રશ્ન આપણે ઉપાડ્યો છે આજે કે 28 માર્ચ 1656 ના રોજ કયો વાર હતો. કોઈ જ પ્રકારના કોડ યાદ ન રાખતા, ખાલી 1600 પછી 0 લખવાના છે, યાદ રાખી લો, બાકી પેટર્ન નહીં બદલાય. જે સાલ છે એના આગળની ભાગ્યા 4, બેનો સરવાળો ભાગ્યા 7. ફટાફટ આન્સર આપજો ભાઈ, ફટાફટ આન્સર આપજો. ચલો જીપીએસસી ના ક્વેશ્ચન છે, તમે વર્ગ 3 માં ક્યાંય આવી 1600 વાળી સાલ ક્યારે આ સુધીના ઇતિહાસમાં નહીં જુઓ ભાઈ. માત્ર જીપીએસસી એકવાર 1656 ની સાલ વાળો દાખલો પૂછેલો છે, તો આપણે એ પણ આજે ઇન્ક્લુડ કરી નાખ્યો છે. મેં તમને કહ્યું કેલેન્ડરમાં જેટલી વસ્તુ લેવાનું છે એક્ઝામ માટે સૌથી ઇનફ છે. કેલેન્ડરમાં એના બહારનું કદાચ તમે કાંઈ નહીં કરો તો એક્ઝામમાં વાંધો નહીં આવે. પાર્ટ 1 ને પાર્ટ 2 બંને પૂરેપૂરા ક્લિયર હોવા જોઈએ. દરેક બુકોને ધ્યાનમાં લઈને, દરેક એક્ઝામના પેટર્નને ધ્યાનમાં લઈને આજે આ કેલેન્ડર પાર્ટ 1 ને પાર્ટ 2 તમારી સામે લઈને આવ્યો છું ભાઈ. સરસ. ચલો ફટાફટ હું ધ્યાન આપજો, હું ગણી લઉં છું. 1600 પછીની સાલ માટે હું 0 લખી નાખીશ. જે સાલ છે એના આગળની સાલ, આગળની એટલે 55, બરોબર ને? 56 ચાલુ છે, એના ભાગમાં આપણે શું લખીશું ભાઈ? તો કે 4 રાખીશું, બરોબર ને? ક્યાં તકલીફ હોય કહેતા રહેજો. 13 ચોકુ 52 થશે ભાઈ, બરોબર ને? 13 ચોકુ 52, આ બંનેનો સરવાળો કરજો. 5 ને 3 8, 5 ને 1 6, અને ભાગ્યા 7. ચલો 7 એકુ 7, 1 રહેશે, 8 રહેશે, 7 દુ 14. વધારાના દિવસમાં હું 4 લખીશ. જોતા રહેજો ક્યાંય ભૂલ હોય તો એકવાર ફરીથી ચેક કરી લો. 1656 એટલે વધારાના દિવસ 0 લખવાના છે. 56 છે તો હું 55 લખું, એના ભાગ્યા 13 ચોકુ 52 થશે, બેનો સરવાળો 5 ને 3 8, 5 ને 1 6 68. અહીંયા તમે કરો 7 એકા 7 થશે, 1 સોરી અહીંયા ભાગાકારમાં ભૂલ છે હો ભાઈ, 1 મિનિટ. ભાગાકારમાં ક્યાંક લોચા માર્યા આપણે, મગજમાં 4 નો ઘડિયો લઈ લીધો હતો. અહીંયા સરવાળો થશે ભાઈ 68, અહીંયા સરવાળો આપણો થશે ભાઈ 68, એના ભાગ્યા 7, તો કે 7 9 63 થશે, બરોબર ને? 7 દાન 70, તો કે 7 9 63, બરોબર ને? અહીંયા વધારાના દિવસ કેટલા રહેશે ભાઈ? 5. અહીંયા વધારાના દિવસ આપણે 5 લખવાના છે. વધારાના દિવસ આપણે 5 લખવાના છે. હવે માર્ચ સુધી જવું છે. જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ. એક ગલતી ના કરતા, જાન્યુઆરી મહિનામાં 31 દિવસ. આ 1656 જે ભાઈ એ લીપ વર્ષ છે, એટલે અહીંયા 29 દિવસ આવશે, અને માર્ચ મહિનાના આપણે 28 લેવાના છે. એટલે અહીંયા વધારાના દિવસ આપણે 3 લખીશું, અહીંયા 1 લખીશું, અને અહીંયા 0 લખીશું. 5 ને 3 8, 8 ને 1 9, 9 દિવસ એટલે એમાંથી એક અઠવાડિયું જાય અને બીજા 2 દિવસ વધે. 2 એટલે ભાઈ આપણને ખ્યાલ છે કે બીજો મંગળવાર હોય, બીજો મંગળવાર હોય, જે ઓપ્શન બી માં આપણને આપેલો છે. એકવાર શાંતિથી જોઈ લેજો, ઉતાવળ ન કરતા. જીપીએસસી ની એક્ઝામમાં આ ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે, તો બિલકુલ આપણી ક્યાંય ભૂલ ન થવી જોઈએ. જરા ધ્યાન આપીને સમજી લેજો. પાછું રિપીટ કરું છું. જે સાલ છે એના આગળની સાલ ભાગ્યા 4, બેનો સરવાળો ભાગ્યા 7. અહીંયા 7 વાળી જ શેષ, 7 વાળી જ શેષ અહીંયા લખાવી જોઈએ. પછી ગમે તે મહિનો હોય, શરૂઆત જાન્યુઆરી મહિનાથી કરવાની. અહીંયા એક કેમ લીધો છે? કારણ કે 1656 છે એ લીપ વર્ષ છે, એટલે ફેબ્રુઆરી મહિનામાં 29 દિવસ આવે, એટલા માટે આપણે એક એડ કર્યો છે. બાકી તમે જાણો છો શું છે. આની અંદર 2 વસ્તુ થાય, એક અઠવાડિયું નીકળી જાય એટલે 7 દિવસ જાય, તો બીજા 2 વધારાના દિવસ વધે છે, અને 2 એટલે મંગળવાર આન્સર આવે. ચલો ક્લિયર છે. મારા ખ્યાલથી તમે કોડ થી હવે નહીં ગણતા હોય. જો આ કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો છે તો મારા ખ્યાલથી કોડના સાઈડમાં મૂકી દેશો. કોઈકને દિમાગમાં ક્વેશ્ચન હશે સર તમે 1600 લઈ લીધા, 1900, પણ 2000 વાળું પૂછા ક્યાં જવાનું? ચલો એ પણ ચેક કરી લે, ચિંતા ના કરતા. 15 જાન્યુઆરી 2024 ના રોજ ચેક કરી સાચું ખોટું. આજનો દિવસ છે 15 જાન્યુઆરી 2024, આપણને બધાને વારે ખબર છે. ચલો એકવાર મારી જોડે જોડે ગણજો, કાં તો હું ગણી લઉં છું. એકવાર સ્ટોપ થઈ. ચલો 2000 પછીની સાલ માટે હું 0 કરી નાખીશ, બરોબર ને? પછી અહીંયા
24 છે તો હું પૂરા વર્ષ કર નાખી એટલે 23 23 ભાગ્યા 4 4 પંચું 20 થશે ભાઈ અહીંયા બેનો સરવાળો કરું તો 28 થશે એને ભાગ્યા 7 4 7 4 28 શેષ કાંઈ વધતી નથી એટલે કે 0 અહીંયા 15 જાન્યુઆરી ભાઈ 15 જાન્યુઆરી મહિનો આપેલો છે એમાં 15 નથી લેવા હું એક જ લઈશ એક જ મળે જ ભાઈ અને એક એટલે સોમવાર થાય તો આજે સોમવાર છે યસ આજની તારીખ છે 15 જાન્યુઆરી 2024 ના રોજ કયો વાર હતો એ કદાચ આપણને પૂછીએ કે ગમે ત્યારે પૂછે ભાઈ તો યાદ રાખો આપણે કન્ફર્મ ને સાબિત કરી નાખ્યું કે આપણી આ પેટર્ન કન્ફર્મ છે સાચી છે બરોબર ને કોડ કરતા શાયદ તમે જલ્દી આન્સર આપશો કોડ કરતા જલ્દી આન્સર આપશો મારા ખ્યાલથી મેં કોઈ જ કોડનો ઉપયોગ નથી કર્યો તમે જોઈ શકો છો કેટલી વારમાં આન્સર આવે છે બરોબર ને ખ્યાલ આવી રહ્યો છે ખ્યાલ આવી રહ્યો છે ભાઈ આ પેટર્ન ની અંદર તમારે આવું જ યાદ રાખવાનું 0 થી શરૂ કરવાનું 0 આવે એટલે રવિવાર ન ખબર પડે તો 1 થી શરૂ કરો પહેલો એટલે સોમવાર 2 એટલે મંગળવાર 3 એટલે બુધવાર 4 એટલે ગુરુવાર એ રીતે 7 બને 14 બને એટલે છેલ્લે 0 મળે 0 બની જાય એટલે શું બની જાય ભાઈ રવિવાર બની જાય ચલો એ પણ ચેક કરી લઈએ હવે જરા ધ્યાન આપજો એક પ્રશ્ન તલાટીનો હમણાં એક એક્ઝામમાં તો એ હું તમને સમજાવી દઉં છું આ કાર્ડ લઉં છું અત્યારે અહીંથી માની લો કે તલાટીની એક્ઝામમાં એક પ્રશ્ન હતો ભાઈ 15 જાન્યુઆરી 2001 ના રોજ કયો વાર હતો 15 જાન્યુઆરી 2001 ના રોજ કયો વાર હતો તો અહીંયા 2000 સુધી તો ભાઈ આપણે 0 લખીએ અહીંયા સદી વાળું લીપ વર્ષ એટલે કયું તો કે 1600 અને 1600 પછી સીધા 2000 આવે છે 1700 1800 1900 એવું કાંઈ નહીં અહીંયા 2000 પછીની સાલ છે 0 અને 2000 અને આપેલી સાલ જે હોદવાની છે બંને વચ્ચે પૂરી સાલ કોઈ નથી ભાઈ મતલબ કે 2000 સુધી આપણે ગણતરી કરી લીધી છે એટલે હવે સીધી 2001 ની સાલ ગણવાની છે અને 2001 માં પણ જાન્યુઆરી મહિનો જ છે એમાં પણ 15 દિવસ જ છે તો અહીંયા હું સીધા 1 લખીશ એટલે 1 એટલે સોમવાર જવાબ આવશે આ પ્રશ્ન શેનો છે તો ભાઈ હમણાં જે તલાટીની એક્ઝામ ગઈ ને એ પરીક્ષાનો આ પ્રશ્ન છે કઈ પરીક્ષાનો તલાટીનો તમારા કન્ફ્યુઝન થોડા દૂર કરું છું માની લો કે સર 2002 ને 2003 વાળી સાલ હોય તો દાખલો કેવી રીતે ગણવો એ પણ તમને સમજાવી દઉં છું જો કે એક્ઝામમાં હજુ સુધી એવો પ્રશ્ન જ પૂછાયો પણ ધ્યાનમાં રાખજો આ ક્લિયર છે તો જરા ધ્યાન આપજો હજુ કન્સેપ્ટ તમારો ક્લિયર કરું માની લો કે તમને અહીંયા એક્ઝામમાં પ્રશ્ન પૂછે 18 ફેબ્રુઆરી 2003 ની સાલ આપે તો પહેલા તમારે શું કરવાનું 2000 લખીને ભાઈ 0 તો લખી જ નાખવાના હવે ચેક કરવાનું કે આ 2000 અને આ જે હોદવાની છે બંને સાલ વચ્ચે કોઈ પૂરી સાલ છે તો કે હા 2001 અને 2002 તો 2001 સામાન્ય વર્ષ એટલે વધારાનો દિવસ 1 2002 સામાન્ય વર્ષ એટલે વધારાનો દિવસ 1 અને પછી આ સાલ આવી જાય છે 2003 જે રનિંગ છે એના આપણે જનવરી અને ફેબ્રુઆરી મહિનાના દિવસો લખીશું 3 એટલે અહીંયા જનવરીમાં 31 હોય એટલે હું 3 લખી નાખું ફેબ્રુઆરી મહિનાના 18 અહીંયા 18 ન લખતા 14 કાઢીને 4 લખી દઉં તો અહીંયા તમે જોઈ શકો છો 4 3 7 7 ને 2 11 આવે એટલે તમે ચેક કરી શકો છો કયો વાર આવે તો કે ગુરુવાર આવે માની લો કે અહીંયા કદાચ 2004 આપેલું હોત તો અહીંયા હજુ આપણે 2003 ને પૂરા વર્ષમાં ગણી દાખલો ગણત બરોબર ને ધ્યાનમાં રાખજો આવા કન્ફ્યુઝન સાલ નથી પૂછતા પણ પૂછે તો કદાચ ધ્યાનમાં રાખજો આવું કેમ કર્યું મેં આ વસ્તુ તો કે જરા ધ્યાન આપજો કારણ કે માની લો કે અહીંયા આપણને સાલ કદાચ આપેલી હોત 2002 તો 2002 ને આપણે 4 વડે નથી ભાગી શકતા એટલા માટે આપણે એ ચેક કરીએ છીએ કે સદી વાળી સાલ આના પહેલા કઈ ગઈ તો કે 2000 એના પછી આપેલી સાલ વચ્ચે કેટલી સાલો પૂરી રહેલી છે બસ આપણે ખાલી ચેક કરીએ છીએ એટલા માટે જો ભાગ્યા 4 ને ભાગ્યા 7 ના થાય ડાયરેક્ટલી કરો અને ડાયરેક્ટલી વાળો પ્રશ્ન હમણાં મેં તમને વાત કરી 15 જાન્યુઆરી
2001 જ પરીક્ષામાં તલાટીમાં હતું. તો એ જોવાનું કે 2000 સુધી તો 0 થઈ ગયું, 2001 એ પણ રનિંગ સાલ છે ને એમાં પાછો જાન્યુઆરી મહિનો, તો માત્ર મેં ચેક કર્યું હતું કે અહીંયા 15 દિવસ જ ગણવાના, 15 ન ગણતા મેં એક જ લખ્યા ને, એટલે મેં ડાયરેક્ટલી સોમવાર ટીક કરી નાખ્યો હતો ભાઈ. ચલો કન્ફર્મ છે. તો મસ્ત મજાનું બીજું નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈ લઈએ. યસ, પહેલા તો જો અહીંયા તમે ખાસ જોઈ રહ્યા છો તમારી સ્ક્રીન પર એક કોષ્ટક આવી ગયું છે. એ કોષ્ટકને તમે ફટાફટ જોઈ લેજો કાં તો ચોપડામાં એડ કરી દેજો, કારણ કે એક બીજી પેટર્નના પ્રશ્નો જો જીપીએસસી લેવલના પૂછાય ને, હવે તો એવું કાંઈ છે જ નહીં જીપીએસસી વર્ગ 3, પણ ખાસ તમે કદાચ પ્રશ્નો જોયા હશે. હમણાં જે કેલેન્ડરની એક્ઝામ, જે જીપીએસસી ની એક્ઝામ ગઈ, એમાં એક પ્રશ્ન હતો કે સમાન વર્ષ તેના પછી કયા વર્ષે આવશે, સમાન વર્ષ તેના પછી કયા વર્ષે આવશે. તો એના માટે તમને આ કોષ્ટક ક્લિયર હોવું જોઈએ ભાઈ. ગોખી નાખજો, પરમનન્ટ માટે કહું છું, ગોખી નાખજો, આને કામનું છે. કારણ કે હમણાં જ જીપીએસસી માં એક આવો, જીપીએસસી માં કેલેન્ડરમાંથી 2 પ્રશ્નો હતા, આવો જ પ્રશ્ન હમણાં જીપીએસસી પૂછી નાખ્યો. તો આવનારી સીસી માટે, તમામ ગુજરાત સરકારની એક્ઝામ માટે કામનું છે. આ કોષ્ટક પરમનન્ટ માટે યાદ કરી લેજો. આ રીતે લીપ વર્ષ, લીપ વર્ષ વત્તા 1, લીપ વર્ષ વત્તા 2, લીપ વર્ષ વત્તા 3, 4 બાર ના આવે, બરોબર. પછી માટે પ્લસ આવે, પહેલા માટે માઇનસ આવે. આવું કોષ્ટક યાદ રાખો. 28 6 11 11, 28 11 11 6, 28 11 11 6. આવું તો ગોક ગોક કરતો બોલ દો, મજા આવશે તો ક્લિયર થશે. ચલો આ કોષ્ટક તમે એકવાર ફટાફટ એડ કરી દો, પછી મસ્ત મજાનું એક્ઝામ્પલ આપણે ચેક કરી લઈએ. આ કોષ્ટક રિલેટેડ જ એક્ઝામ્પલ સોલ્વ થશે, યાદ રાખજો. પાછો આ કોષ્ટક યાદ હશે તો પ્રશ્નો સોલ્વ થશે, બાકી નહીં સોલ્વ થાય. કોષ્ટક દિમાગમાં ફિટ હોવું જોઈએ. ચલો મારા ખ્યાલથી તમે એકવાર કોષ્ટક જોઈ લીધું છે, ના ખબર પડે પાછું તમને અહીંયા સામે લખું છું. આપણી સ્ક્રીન પર એક ક્વેશ્ચન આવી ગયો છે, કોષ્ટક લખીને આવજો. અહીંયા લીપ, અહીંયા જો શું હતું તો કે લીપ વર્ષ હતું. અહીંયા લીપ વર્ષ હતું, લીપ વર્ષ વત્તા 1, લીપ વર્ષ વત્તા 2, લીપ વર્ષ વત્તા 3. અહીંયા તમારે પછી માટે યાદ રાખવાનું શું હતું તો કે 28 6 11 11, અને અહીંયા પહેલા પૂછે તો 28 11 11 6. પછી માટે પ્લસ રાખીશું, પહેલા માટે માઇનસ રાખીશું. પ્રશ્નો કઈ રીતે સોલ્વ થતું કે એકાદ પ્રશ્ન હું સમજાવું છું. 2009 ના વર્ષનું સમાન કેલેન્ડર તેના પછી કયા વર્ષે આવશે. તો એક વસ્તુ ખાસ જોવાની ભાઈ, આપેલી સાલ જે છે એ લીપ વર્ષ છે કે નહીં, આટલું ખાસ ચેક કરવાનું. આપેલી સાલ લીપ વર્ષ છે કે નહીં. તો હું જોઉં છું 2009, ના ભાઈ 2009 લીપ વર્ષ નથી. તો પછી એ ચેક કરવાનું કે 9 ના પહેલા લીપ વર્ષ ક્યારે આવ્યું હશે. તો કે 9 ના પહેલા લીપ વર્ષ આવ્યું છે 2008 માં. તો 9 કરવા માટે મારે 1 પ્લસ કરવા જોઈએ, હા કે ના. 8 પ્લસ 1 તો કે 9 બને, અને 8 ને હું ગણિતની ભાષામાં કેલેન્ડરમાં લીપ વર્ષ કહું છું. તો આ 2009 છે શું છે તો 2009 છે એને હું લીપ વર્ષ વત્તા 1 કહીશ, બરોબર ને. તો પાછું આપણે ઓલી લાઈન જવી પડશે, લીપ વર્ષ પ્લસ 1, એની સામે પ્લસ 6 છે માઇનસ 11 છે. અને આપણને પ્રશ્નમાં પછી પૂછે છે તો બસ 2009 વત્તા 6, એટલે જવાબ આવશે 2015. 2015. ચલો સરસ, ઘણા બધાનો ફાઇનલ સાચો આન્સર હતો. જે લોકો પહેલી વાર આ પેટર્નના એક્ઝામ્પલ જોઈ લે ખાસ ધ્યાનમાં રાખજો. આવો સેમ પ્રશ્ન હમણાં 7 જાન્યુઆરી 2024 ના રોજ જીપીએસસી માં હતો, જે મેં ઓલરેડી આપણી આ સ્ક્રીન પર હમણાં જ લાવું છું તમારી સામે. તો એના માટે કોષ્ટક ફિટ કરો. 28 6 11 11, 28 11 6, 28 6 11 11, 28 11 11 6. આવું 5 10 25 વખત બોલ દો, મજા આવશે. પહેલા કોષ્ટક ફિટ કરી લેવો, પછી પહેલા પછી લખવાનું, પછી પહેલા પ્લસ રાખવાનું, પછી માઇનસ. 28 6 11 11, 28 11 11 6. આવું બોલ બોલ કરશો એટલે ક્લિયર થઈ જશે ભાઈ. ચલો ક્લિયર છે. તો આવું સેમ એક્ઝામ્પલ પાછું આપણી ઓન સ્ક્રીન પર આપણે લઈ લઈએ. અહીંયા ફાઇનલ કન્ફર્મ આન્સર હશે ભાઈ આપણો 2015. જો ક્લિયર છે તો નેક્સ્ટ એક્ઝામ્પલ સ્ક્રીન પર આપણે લઈ લઈએ છીએ. ખબર ના પડે પાછું લખું છું. 28 6 11 11, 28 11 11 6. આ પછી છે, આ પહેલા છે. અહીંયા પ્લસ રહીશું, અહીંયા માઇનસ રહીશું. આ લીપ વર્ષ છે, આ લીપ વર્ષ વત્તા 1 છે, લીપ વર્ષ વત્તા 2 છે, લીપ વર્ષ વત્તા 3 છે. ચલો ફટાફટ આન્સર આપજો ભાઈ, ફટાફટ આન્સર આપી દેજો. આ પ્રશ્ન હમણાં જ તે પરીક્ષામાં પૂછાઈ ગયેલો હતો. 2021 ની એક્ઝામમાં 2-3 વાર આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ ગયેલો હતો.
ફટાફટ આન્સર આપજો ભાઈ. સરસ. અહીંયા તો તમે જોઈ શકો છો 2012 ને 2012 પોતે લીપ વર્ષ છે, તો લીપ વર્ષની સામે બે વસ્તુ છે, +28 અને -28. અને પ્રશ્નમાં પૂછે છે પછી તો કાંઈ જ નથી કરવાનું, 2012 પ્લસ આપણે 28 કરીશું તો ફાઇનલ આન્સર મળશે 2040. 2040 જે આપણને ઓપ્શન સી માં આપેલો છે ભાઈ, 2040. ક્લિયર છે? સરસ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પાછો આપણે સ્ક્રીન પર લઈ લઈએ છીએ. 2019 ના વર્ષનું સમાન કેલેન્ડર તેના પહેલા કયા વર્ષે આવ્યું હશે? પાછું લખી નાખું છું, 28 6 11 11, 28 11 11 6. પછી માટે પ્લસ છે, પહેલા માટે માઇનસ છે. ફટાફટ આન્સર આપજો ભાઈ, ફટાફટ આન્સર આપજો કમેન્ટ બોક્સમાં, ફટાફટ. ખાસ પ્રશ્નો વાંચજો, પહેલા કે પછી પ્રશ્નો વાંચી લેજો તો ખ્યાલ આવશે. સરસ સરસ. હવે તમે કન્સેપ્ટ સમજી ગયા છો. 2019 છે લીપ વર્ષ નથી, તો એના પહેલા લીપ વર્ષ ક્યારે આવ્યું છે? તો કે 2016 માં. અને 3 પ્લસ કરવાથી 19 બને ભાઈ, બરોબર ને? 3 પ્લસ કરો તો જ 19 બનશે. તો આને આપણે કહીશું ભાઈ લીપ વર્ષ. અને લીપ વર્ષ વત્તા 3, તો આ લીપ વર્ષ, આ 1 આ 2 ના 3, એની સામે +11 છે, -6 છે. રકમમાં પહેલા પૂછે તો આપણે માઇનસ કરવાના છે. 2019 માંથી 6 કાઢી લ્યો તો આન્સર મળશે 2013 માં. તો આપણો ફાઇનલ કન્ફર્મ આન્સર છે ભાઈ ઓપ્શન બી. ચલો ક્લિયર છે? ચલો સરસ. ઘણા બધા લોકોનો ફાઇનલ સાચો આન્સર આપણી સામે આવી રહ્યો છે. હાલ તો ખરેખર મજા આવતી છે નહીં? કેમ? કારણ કે આપણું આ કોષ્ટક આપણી સામે ભાઈ. પરીક્ષામાં આટલી મજા ન આવે ને, આટલી મજા લેવી હોય ને તો આ કોષ્ટકને યાદ કરવું પડે. 28 6 11 11, 28 11 11 છે, બરોબર ને? બાકી મજા ના આવે એક્ઝામમાં. ચલો આ પ્રશ્ન છે 7 જાન્યુઆરી 2024, જે જીપીએસસી ની એક્ઝામ નો હતો. પ્રશ્ન સમજી લો તો મજા આવી જશે. ભલે આપણે ફોરેસ્ટ કરતા ગમે તે કરતા, બાકી પ્રશ્નો જીપીએસસી ના સોલ્વ કરવાના ભાઈ, ધડાધડ. આર નો જન્મદિવસ 16 જાન્યુઆરી 1991 ના દિવસે બુધવારે હતો. તો કયા વર્ષમાં તેણે પોતાનો જન્મદિવસ ફરી બુધવારે ઉજવ્યો હશે? મતલબ પછીની વાત કરે છે ભાઈ, ફરી ક્યારે ઉજવ્યો હશે પછીની વાત કરે છે. 1991 પ્રશ્નમાં થોડા કન્ફ્યુઝ કરે ને ફેરવીને તમને ગોટાળે ચડાવ્યા છે, બીજું કાંઈ નથી ભાઈ. ખાલી એટલું જ ચેક કરવાનું છે કે 1991 નું સમાન કેલેન્ડર એના પછી કયા વર્ષે આવ્યું હશે? 1991 નું સમાન કેલેન્ડર. વેરી ગુડ. ચલો આન્સર આવી ગયો છે ભાઈ, આન્સર આવી ગયો છે. કોષ્ટક લખો સાહેબ, કોષ્ટક. કોક આવું કે કોષ્ટક. ચલો 28 6 11 11, 28 11 11 6. અહીંયા પ્લસ રાખવાના છે, અહીંયા માઇનસ રાખવાના છે. આ લીપ છે, આ લીપ +1 છે, આ લીપ +2 છે, આ લીપ +3 છે. ફટાફટ ચેક કરજો ભાઈ. ચલો સરસ સરસ સરસ. ઉતાવળ કરશો તો હાથમાંથી જશે બધું. $1991 લીપ વર્ષ છે કે નહીં પેલા ચેક કરો. ના, તો એના પેલા 90 એ પણ નથી, એના પેલા 89 પણ નથી, તો 88 જે લીપ વર્ષ છે. 1988 91 કરવા 89 90 91, તો કે આપણે 3 કરવા પડે. 88 છે લીપ વર્ષ છે અને +3 કરીએ તો 1991 થઈ જાય. એટલે કે 1991 છે લીપ +3 છે, +11 અને -6. ફરી ક્યારે આવશે? તો ભાઈ આની અંદર બીજા તમે 11 વર્ષ એડ કરો તો સાલ બને 2002 ની ભાઈ. એટલે અહીંયા ફાઇનલ આન્સર જે જીપીએસસી નો હમણાં જ પ્રશ્ન પૂછાઈ ગયો એક્ઝામમાં, પ્રશ્નનો જવાબ આવશે 2002.
2002 ચલો સરસ કન્ફર્મ છે સરસ ચલો એક મસ્ત મજાનો બીજો એક પ્રશ્ન એક્ઝામમાં પૂછાઈ ગયેલો લઉં છું ચેક કરીને આન્સર આપજો ફટાફટ આન્સર આપજો ભાઈ કમેન્ટ બોક્સમાં મસ્ત મજાનો એક્ઝામ્પલ આપણી સામે આવી ગયું છે ઓન સ્ક્રીન પર કોઈ લીપ વર્ષમાં 26 જાન્યુઆરી થી 15 મે સુધી કદાચ આ ન લખ્યું હોત તોય આપણે હોશિયાર જે નાનપણથી બરોબર ને બંને દિવસો સમાવિષ્ટ છે બંને એટલે કયા તો કે 26 તારીખે લેવાની 15મી તારીખે લેવાની એ ઓલરેડી આપણે આ શબ્દ પરથી સમજી ચૂકીએ છીએ ભાઈ સુધી કેટલા દિવસો થશે ચલો ચેક કરો ગણતરી કરવાની છે ને આવા ગણતરી વાળા પ્રશ્નો એટલે સમજી લેવાનું કે આ જીપીએસસી નો ખેલ હોય ભાઈ આ જીપીએસસી નો ખેલ હોય એકદમ આરામથી ઉતાવળ બિલકુલ નહીં કરવાની ભાઈ સરસ કોઈનો આન્સર સી આવે છે કોઈનો આન્સર ડી આવે છે મસ્ત રીતે ગણતરી કરી લો 32 ક્વેશ્ચન એક્ઝામ ના છે બહુ મસ્ત મજાના છે ભાઈ એક્ઝામ રિલેટેડ ઘણી બધી વસ્તુ આપણે એડ કરી છે ભાઈ આરામથી જવાબ આપો ઉતાવળ ન કરશો ચલો તમે ગણતા જજો હું પણ જોડે જોડે ગણતો જઉં છું પહેલા તો જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ અને મે સુધી જવાનું છે જાન્યુઆરી મહિનાના કુલ દિવસો 31 હોય અહીંયા આપણે આપેલા દિવસો બાદ નથી કરવાના તો જુઓ ધ્યાન આપજો 26 જાન્યુઆરી થી એટલે જાન્યુઆરી નો 26 દિવસ લેવાના હવે આ બધું અત્યારે કાઢ નાખવું જોઈએ જરા સાંભળજો 26મી જાન્યુઆરી નો દિવસ ગણવાનો છે એટલે 26 27 28 29 30 અને 31 તો જાન્યુઆરી મહિનાના 6 દિવસો ગણવાના છે ભાઈ જાન્યુઆરી મહિનાના 6 દિવસો ક્યાંથી જુઓ 26 જાન્યુઆરી થી 15 મે એટલે 26મી તારીખ ગણવાની છે તો જાન્યુઆરી મહિનાના 31 દિવસો એમાંથી 26 ગણવાનો 26 27 28 29 30 અને 31 એટલે જાન્યુઆરી મહિનાના 6 દિવસો ગણવાના ફેબ્રુઆરી મહિનો આખો જ ગણવાનો પણ અહીંયા લીપ વર્ષ છે એટલે આપણે સીધા ભાઈ કેટલા લખીશું 29 માર્ચ મહિનો આખો છે ભાઈ 31 એપ્રિલ મહિનો આખો ગણવાનો છે 30 અને મે મહિનાના દિવસો છે ભાઈ 15 જ્યારે તમે અહીંયા ટોટલ સરવાળો કરો 9 ને 1 10 10 ને 5 15 15 ને 6 21 એટલે 1 વિદ્યા 2 2 2 4 3 7 8 9 10 10 1 11 તો જવાબ મળશે ભાઈ 111 દિવસો થશે જે ઓપ્શન ડી માં તમે જોઈ શકો છો 111 દિવસ થશે ભાઈ 111 દિવસ થશે પહેલા કન્સેપ્ટ ક્લિયર કરજો અહીંયા એક જ ગલતી થવાના ચાન્સીસ છે 26 બાદ કરી નાખશો ને ભાઈ 26 બાદ કરી નાખશો તમને ત્યાં 5 જ દિવસ મળશે એ ગલતી થશે યાદ રાખજો 5 દિવસ જ મળશે પણ એ નથી અહીંયા 26 જાન્યુઆરી થી 15 મે એટલે આ દિવસ અને 15 દિવસો બંને ઓલરેડી ગણવાના છે બરોબર ને ચલો ધ્યાન દેજો અહીંયા આપણે 32 ક્વેશ્ચનો લીધેલા છે થેન્ક યુ કહી દે ભાઈ સ્ક્રીન તમને મારા ખ્યાલથી આ કેલેન્ડર પાર્ટ 1 અને પાર્ટ 2 ની અંદર જેટલા બી 32 ક્વેશ્ચનો મેં લીધેલા છે એ ગુજરાત સરકારની તમામ એક્ઝામ માટે 99.99% ઇનામ છે ભાઈ રિસેન્ટલી આમાં એક બે ક્વેશ્ચનો રિસેન્ટલી પરીક્ષામાં જીપીએસસી દ્વારા પૂછાયેલા પણ આપણે લીધેલા છે જો તમને ખરેખર ખ્યાલ આવ્યો મજા આવી હોય તો હું ખુદ ઈચ્છું છું કે આવતીકાલે પાછું ફરીથી આપણે લાઈવ લેક્ચર લઈએ અને મસ્ત મજાના એક નવા ટોપિક સાથે મળતા રહીએ આજે જોઈ લો ને 11 વાગ્યા ભાઈ તો પણ આપણે બધા લાઈવ છીએ બસ આ રીતનો તમારો લોકોનો પ્રેમ મળતો રહે અને આપણે બધા જ એકબીજા સાથે કનેક્ટેડ રહીએ તો એના માટે પહેલા આપણા લેક્ચરને
જેટલા લોકો પાછળથી જોડાયેલા છે, જે લોકોએ લેક્ચરને લાઈક નથી કર્યું અને તમારા ગ્રુપમાં મિત્રો સુધી શેર નથી કર્યું, એ તમામ મિત્રો પહેલા તમારા મેક્સિમમ ગ્રુપમાં આ લેક્ચરને શેર કરી દેજો. આવતીકાલ સુધી કમસે કમ આ લેક્ચર 1K ઉપર થઈ જશે. તો આવતીકાલે પ્રોમિસ કરું છું કે શ્યોર આપણે આવતીકાલે પાછા રાત્રે એક નવા ટોપિક સાથે મળવાનું છે. એક મસ્ત મજાના ગણિતના એક ટોપિક સાથે આવતીકાલે પાછા મળીએ. ચલો તો જય હિન્દ, જય ભારત, ગુડ નાઇટ, મળીએ.